હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર સુધી માટે નાસ્તો બને છે. અને રસોઈ બેનામાં તૈયાર થઈ ગયા. સુબી ગુડ મોર્નિંગ. આમાં સુબી બેન રેડી થઈ ગયા છે. આરે આમાં થેપલા બનાવવાના છે. થેપલા બનીને રેડી થઈ ગયા છે. નાસ્તો તો દાદાને આપી દઈએ ગરમા ગરમ કોફી અને થેપલા. તો પછી હું ચા નાસ્તો કરી લઉં. કોફી. હેલો ગાઈસ, ચા નાસ્તો ક્યાંનો પતી ગયો. તો હવે બનાવું જમવા. આજે લીલા તુવેરની દાળ બનાવવાની છે અને બાજરીના રોટલા દાદા માટે, બધા માટે. આમાં 3 જણના બાજરીના રોટલા અને સુરભી માટે ઘઉંની રોટલી. તો તુવર બફા મૂકી દીધા છે. હું ફટાફટ લીલો મસાલો વાટી દઉં. આદુ લસણ બધું મિક્સ કરીને લીલો મસાલો તો મસ્ત લાગે લીલી તુવેરમાં, લીલી દાળમાં. હું ફટાફટ વાટી લઉં. દાદાને જવાનું છે દવાખાને, એટલે વિડીયો બનાવવાના રે બીજા બની જાય એવું છે. ફટાફટ કરું છે એટલે મેં ફટાફટ જમવા બનાવી દીધું. તો તુવરની દાળ તો દાદા તો જમી લીધું. ડામોર સાહેબને બાકી છે અને સુરભી આવી ગઈ છે. તો અમે સુરભીને બે જમી લઉં. ડામોર સાહેબ સવારમાં નાસ્તો કર્યો હતો એટલે છે ને અમે સુરભીને બે જમીએ છીએ. બાજરીના રોટલા બનાવ્યા છે અને ઘઉંની રોટલી બનાવી છે. તો અમે જમી લઈએ. તો ડામોર સાહેબ દાદાને દવાખાને લઈ ગયા. કાલે રિપોર્ટ કર્યા હતા એટલે બતાવવા માટે. તો અમે સુરબીન 2 જણ છે. તો દાદા અત્યારે નથી, ડામોર સાહેબે નથી. તો અમે 2 જણ ક્યાં બેઠા છો? ટીપોઈ ઉપર, સોફા ઉપર, ટીપોઈ ઉપર મૂકીને 2 જણ છે. નીચે ઠંડુ લાગે, પાથર ઉપર દાદા રહે એટલે ખાટલો રહેશે એટલે પાથરનું લઈ લીધું છે. પાણી લેતી આવજે. અહીંયા બેસીને ખાઈએ છે 2 જણ આજે. તો લીલી તુવેરની દાળ બનાવીશ, બહુ મસ્ત. એમ બાજરીનો રોટલો ચોળીને ખાવાનો બહુ મસ્ત લાગે. તો બહુ મસ્ત લાગી. એક બાજરીનો રોટલો ચોળીને ખાઈ ગયા. બાટલાની જગ્યા હશે બાટલો. તો ગાઈ તમારે જમવું હોય તો આવો. શું તારો ડાયલોગ શું હતો? સુરભી કે મારો ડાયલોગ ના વાપરે. એનો ડાયલોગ શું હશે મને નહીં ખબર ગાઈ. તો ગાઈ જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવો. દાળ અને બાજરી રોટલો, ઘઉંની રોટલી. ગાઈ સાંજનો સમય થઈ ગયો. તો ક્યાંની ભાજી સમારતી હતી. જો આ ભાજી સમારી, આટલી સમારી કાપી મૂકી દીધી. તો આટલી રહી ગઈ છે. અને સરગવો સમાર્યો તો બફા મૂકી દો. અને કોથમીર સમારી, એક ઢગલો. તો કોથમીર સમારે ક્યાં મૂકીએ જ નહીં ખબર મને. આ રહી કેટલી બધી કોથમીર લાવ્યા. તો સમારીને મૂકી બધો કચરો કાઢી. તો આજ કરવાની ક્યારની. તો છે ને ભાઈ મોડું થઈ જાય તો જમવા બનાવી દો ફટાફટ. તો જમવા બનાવી દો, મોડું થઈ જાય. સરગવો બનાવું છું એટલે સુરભી મોડું હનુમાન દાદા જેમ ફૂલી ગયું છે. સરગવો બનાવે છે. જમવા બનાવતી તો સુરભીએ કંઈક બનાવી દીધું ને. તો જમવા બનાવતું હા, શું બનાવ્યું સુરભીએ? શું કહેવાય? સેન્ડવીચ. આવી ગયો સુરભી, શીખ નાખ્યું છે સીજવાન. મેં મારી જાતે બનાવી છે, એને અલગ બનાવે છે. લે રેન ટેસ્ટ કર પેલા. वो नहीं, पहले कुत्ते को टेस्ट कराना, बाद में खाना. पहले पप्पा टेस्ट करा. पप्पा कई बाजू गया. गाइस पहले डामो से हमने टेस्ट करा. क्या સારું છે ગાઈ, સારું છે. હવે હું ખાઉં. પણ દાદાને તો આપી આવો એક.
લે શું એક દાદાને આપીએ કડક કડક જ મસ્ત લાગે બીજી બનાવી આપી મસ્ત બનવું તો ગાઈસ અહીંયા સુરભી એમાં જમવા બનાવવું છે ને આખે ફેલાઈ મૂક્યું છે એ છોકરી મારે શાક બનાવવું છે જલ્દી કર હેડ મેં જમવા બનાવી દીધું ફટાફટ આજે સરગવાની શેકો બનાવી હતી તો દાદાને ગરમા ગરમ આપી દીધું તો ગરમ ગરમ સરસ લાગે તો અમે ડામર સામે 2 જણ બેસી ગયા છું છોકરાને જમી લીધું તો છોકરાને છે ને સેન્ડવિચ બનાવીને ખાઈ ગયા એવું કર્યું તો બંનેને આ સરગવાની શેંગો બનાવી છે ટામેટા ડુંગળી નાખીને કોરી બનાવી છે બહુ મસ્ત આવી છે દાદાને તો ધરાઈને ખાતું મજા આવી ગઈ દાદા ડામર સાહેબ ખાય તારે ખબર પડે ડામર સાહેબને ગળામાં ઉતરે છે ગાઈસ મને તો બહુ ભાવે છે મસ્ત લાગે કોરી બનાવીએ તો કઢી બનાવીએ તો બહુ મસ્ત લાગે અને ડામર સાહેબ છે ને હવે આ ડામર સાહેબને કર્યું છે ગોળ ગોળ ફેરવી દીધું ને એટલે ભાજી સરગવાની શેંગોની ભાજી થઈ ગઈ છે ગઈ ડામર સાહેબ ઘેરવામાં પહેલો નંબર છે આમ સસલું ગાલના આમ કરે એટલે બિચારા આવું તો કરી નાખ્યું છે ડામર સાહેબ ખાવ કેવું લાગે છે પછી મને કહો મને તો માટો ફેવરેટ છે એટલે બહુ મસ્ત લાગે લીલો મસાલો બધો વાટીને બનાવીએ તો બહુ મસ્ત લાગે કેવું બની છે મસ્ત બની છે કોરી વઘારી ખાવ તો મસ્ત લાગે જમી લીધું હવે છે ને પેશન્ટને દવા કાઢી આપીએ દવા લગાવવાની છે પેશન્ટને સવારના ઉઠે ત્યારનું પેશન્ટની સારવાર ચાલુ હોય જો સવારમાં ઇન્જેક્શન આપવાનું પછી ગોળી આપવાની પછી કોફી અને ગમે તે પુલ્લા કે મેથીના પરાઠા ગમે તે નાસ્તો એના પછી ફરીથી દવા આપવાની પછી છે ને ફરીથી દવા આપવાની પછી ફરીથી બપોરે પહેલાં જમવા પહેલાં દવા આપવાની પછી જમી લે ફરીથી પછી દવા આપવાની પછી ફરીથી સાંજે જમવા પહેલાં દવા આપવાની પછી જમી રહે પછી ફરીથી દવા આપવાની પછી સાંજે ડ્રેસિંગ કરવાનું બધું કામ કરવું પડે તો સેવા કરીએ તો મેવા મળે એવું છે નથી કહેતા સેવા કરો તો મેવા મળે તો સેવા કરવી પડે ડામર સાહેબ તો નથી કરી હાલતા આવું કરી હાલ ડામર સાહેબ તમે જો આમ કરીશ તો હું કરું છું મને પુણ્ય મળશે હે ગાય છે